આ જો નિયમ પાળવામાં આવે ને, ભગવાન એમ કહે છે કે હું તૈયાર જ છું એવા જીવને લેવા માટે, મારો બનાવવા માટે. મન મના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તું મારો બન, મને નમસ્કાર કર, મારો ભક્ત થઈ જા. અને એટલે જ કહ્યું કે થા ભક્તો તો પ્રભુ ગણશે તને પ્યારો. ભલે તે ગમે કર્મો કર્યા હોય પણ તું પરમાત્માનો થઈ જા. અને કરેલા કર્મો છે તો ભોગવવા સિવાય છૂટકો જ નથી. શા માટે ગભરાવું જોઈએ? ઉદ્ધવને એમ કે છે કે સત્સંગ ન થાય તો કોઈ વાંધો નથી, પણ કુસંગીના સંગમાં ન રહેવું ને એ તો તારા હાથની વાત છે. જ્યાં આપણને ગમતું નથી ઊભા થઈને ચાલતા થાય. બને તો વિરોધ કરીએ, ના બની શકે તો છોડી દઈએ. સત્સંગ મળવો એ ભાગ્યની વાત છે, પણ કુસંગ કરવો કે નહીં એ આપણા હાથની વાત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જગતની અંદર બધાને ખબર કે એકલા જવાનું, એકલા આવ્યા, અને વચ્ચેનો જે આ સંગાત છે ને એ જ બધો માયાની બંધન આપણને લાવે છે. આપણે જેમ કથા કરીએ ને એમ કથા હાલે, અને એમાં આપણે કેમ 6 વાગે ને ક્યારેક 5 મિનિટે થઈ જાય ને ક્યારેક 10 મિનિટ થઈ જાય. 6 વાગે એક ભાઈ ઊભા થઈને ચાલતા થઈ જાય. આપણે તો સતત ચાલુ રહે એટલે ખબર ન પડે, પણ ઓલું બધા બેસી જ રહે જ્યાં સુધી ભટદાદા જ્યાંથી ઊભા થઈને જાય નહીં ત્યાં સુધી કોઈ ઉઠે નહીં. પણ આ એક ભાઈ 6 વાગે એટલે ઉઠીને નીકળી જાય. હવે આને એક દિવસ એને 6 વાગે જેવા ઊભા થયા ને નીકળ્યા ને એટલે કીધું ભાઈ ઊભા રહો. કેમ કે રોજ તમે 6 વાગે ઊભા થઈને વ્યા જાવ એનું શું કારણ છે? તમને અહીં કથામાં કઈ તકલીફ થાય છે, બેસવામાં તકલીફ છે, તમારા શરીરમાં કોઈ કાંઈ કુટેવ છે કે એવું નથી મારે તો કાંઈ કથાની અંદર હું એવું કાંઈ બોલું છું ને તમને ખરાબ લાગી જાય ને એને હિસાબે ખરાબ કથા છોડીને જાવ એવું. પણ 6 વાગે જ જાવ છો એટલે મને શંકા પડી કે શું છે એમ. રોજ 6 વાગે એટલે ઊભા થઈને જતા રહો. પહેલો માણસ એમ કહેવા લાગ્યો કે મહારાજ તમે રહ્યા વૈરાગી, તમારા આગળ પાછળ કોઈ નહીં, પણ ગ્રહસ્થની અંદર એકબીજા પ્રત્યે કેવો લગાવ હોય, કેવો પ્રેમ હોય એ તમે શું ખબર પડે? એ કે તમે કથામાં કયા કરો ને કે કોઈ કોઈનું નથી, જીવ કોઈનો સગો નથી, બધા એકલા આવ્યા ને એકલા જવાનું, પણ એવું નથી. મારે જો ઘડીકે મોડું થયું હોય ને તો મારા પિતાજીનો જીવ ભ્રમિત થઈ જાય, મારી માતા તો મને ન જવે ને તો પ્રાણ છોડી દે, મારી પત્ની મારા વગરનું જળનું ટીપું મુખમાં ન લે. વખાણ કરવા લાગ્યો. પેલા મહાત્મા એમ કહેવા લાગ્યા તારી વાત સાચી ભાઈ, પણ હું તો શાસ્ત્રમાં લખેલું બોલું, મને કોઈ અનુભવ નથી, કેમ કે મેં લગ્ન નથી કર્યા એટલે સંસારની ખબર નથી કે કેવો પ્રેમ હોય. પણ આની અંદર લખેલું ખોટું ન હોય મારા શાસ્ત્રની અંદર, હું તો શાસ્ત્રને આધારે બોલું છું, મને અનુભવ નથી. કે મહારાજ અનુભવ કરો. એ કે ભગવાન હવે ફરી વખત જન્મ દેશે, અનુભવ કરીશ, પણ લે બેટા હું તારા ઉપર પ્રસન્ન થયો, આ પ્રસાદ લેતો જા. કે મહારાજ શું છે? એ કે તું લઈ જ લે. મહારાજ બાજુમાં પોતાનો લોટો હતો ને એ લોટો અંબાવ્યો, એટલે પી લે અને આલે માથે પાણી પી જા, એટલે તને ખબર પડે કેવો સંસાર મીઠો છે. અને પહેલો આજે પ્રસાદ આપી હતી પંડિતે, એ લીધી, માથે જળપાન કર્યું, થોડોક ચાલ્યો અને માજમે એનું કામ શરૂ કર્યું. એ માજમ હતી, વિજયા જેને કહેવામાં આવે, જે ગાંજામાંથી બને. એ વિજયાને એને ખવડાવી એટલે ત્યાં ગયો ને ત્યાં ચક્કર આવ્યા ને ધબ દઈને પડી ગયો, ખાટલે નાખ્યો. મા બાપ એને એમ થયું કે ઓહો અમારા એકનો એક દીકરો, આને શું થયું છે? હવે અહીંયા
પછી કથા 10-15 મિનિટ હાલી. મહારાજને ખબર હતી કે 10-15 મિનિટ પછી પહોંચો તો વાંધો નહીં. અને મહારાજ જ્યાં પહોંચ્યા ને ત્યાં તો રોક કરશો. માં કે મારે મારા દીકરાથી વધારે કાંઈ નથી નહીં. એટલું બધું દાદા એટલું બધું રડે, માથા પછાડે. હવે એમાં આ સંત ગયા, એને જ ખબર હતી કે શું થવાનું છે. અને જેવા ગયા મળ્યા, સમાચાર પૂછ્યા કે ભાઈ તો રોજ કથામાં આવતા. મહારાજ અત્યારે કથામાંથી આવ્યું હતું ને આવતા વેત જ કાંઈક થઈ ગયું, કોને ખબર. જો ને હોંકારો નથી દેતો, મળદા જેવું મળદું પડ્યું છે, ટાઢું બોળ શરીર થઈ ગયેલું, ભાંગનો નશો ચડી ગયેલો. આમ બેસો દે સંભળાય બધું, આમ ભાન છે, આમ બે ભાન છે. એટલે તરત કહ્યું કે ભાઈને મને એમ લાગે કે ચોકીમાં પગ પડી ગયો, ભયંકર ચોકી છે, કે મારા જે કંઈ કરવું પડે કરો, પણ મારા દીકરાને બચાવો. એટલે તરત કીધું મહારાજ એ કે લાવો એક વાટકીમાં જળ લાવો. વાટકીમાં જળ લાવ્યા, એની અંદર થોડીક સાકર નાખી, થોડુંક લીંબુ નીચોયું, મીઠાના 2 દાણા નાખ્યા, અને પછી 7 વાર ઉતાર્યું પેલા પુત્રની ઉપરથી, અને પછી હાથમાં રાખીને એમ કહ્યું આ જે પી જાય એ ગુજરી જાય અને ભાઈ જીવતો થઈ જાય. માતા રડતી બંધ થઈ ગઈ. લો માં, દીકરો તમને જીવથી વાલો છે, તમે જો નહીં તમારો પ્રાણ છૂટી જાય એના વગરનો. મહારાજ બહુ કલ્પાંત કરવા લાગી. હવે એમાં એ બન્યું એવું ને કે જે એની ઘરવાળી હતી ને એ બહાર ગયેલી હતી, અને એને ખબર પડી પોતાના ધણીને કંઈક થઈ ગયું, તો આવીને સીધી પછાડી ખાધી. પછાડી ખાધી એટલે લોકોએ પકડી લીધી. એટલે મહારાજને એમ થયું કે આ મા બાપ ભલે હમણાં પડ્યા, પહેલાં આનો જ અખતરો કરી લઈએ એટલે આ ભાઈને ખાતરી થઈ જાય કે જેની અંદર જેનું મુખ જોયા વગરનો જેનો પ્રાણ ન ટકે એ કેટલો પ્રેમ કરે. એટલે પહેલાં મહારાજ કહેવા લાગ્યા કે બેન જનારા જતા રહ્યા, જનારા કોઈ પાછા આવતા નથી, પણ મારી પાસે એવી શક્તિ છે, એવી સિદ્ધિ છે કે આ જળની અંદર આ યુવાનનો પ્રાણ કેદ થયેલો છે. આ જે પીવે એના પ્રાણની સાથે પ્રાણ યમના દૂતો લઈ જાય અને આ યુવાનનો પ્રાણ એના શરીરમાં આવે. તમે પી જાઓ. અને સાચી વસ્તુ સ્થિતિનું ભાન થયું, આંખમાંથી આંખો સુકાઈ ગયા, અવાજ નીકળતો બંધ થઈ ગયો કે હું તો ભૂખેય નથી પીતી, હું પીવું, હું મરી જાઉં, આ ઊભા થાય, બીજી પરણે, મારે માળની અંદર બેહવું શોખ થઈને. માને કહ્યું લો માં તમે પી જાઓ. માં કે મારો લાડકવાયો, પાણી પીવામાં મને વાંધો નથી, હું તૈયાર, પણ હું પતિવ્રતા છું, હું મરી જાઉં તો ડોસાનું શું થાય? દાદાને કીધું તમે પી જાઓ. એ કે હું એ પી જાઉં, પણ પછી આ દીકરો ધ્યાન ન રાખે તો એની માં બિચારી દર દર ભટકે, મારા વગર એનું કોણ? આ 40 વર્ષથી મારે આશરે પડી છે, બધા છૂટી ગયા. કે તો પછી હું પી જાઉં. હા મહારાજ તમે પી જાઓ, તમારી પાછળ મોટો ભંડારો કરશું. એટલે આજુબાજુનો ગામ ધુવાડો બંધ કરશું. જીવમાં જીવ આવ્યો કે આ મહારાજ હારા છે, લે વાંધો. અને મહારાજ તરત પી ગયા. તો લીંબુનું શરબત બનાવ્યું હતું મહારાજે. થોડુંક પેલાને
હતો એને પાયું, બાકીનું પોતે પીધું. ઓલા લીંબુનું શરબત ગયું ને એટલે શુદ્ધિ આવી. ભાંગ ચડી હોય ને એને છાશ પાવામાં આવે, લીંબુનું શરબત પાવામાં આવે એટલે થોડીક શુદ્ધિ આવે. અને શુદ્ધિ આવી એટલે મહારાજના પગ પકડી લીધા. મહારાજ, સાચા મા બાપ તમે છો, મારા પતિ તમે, મારી પત્ની તમે, બધું તમારા ચરણમાં, મારે હવે ક્યાંય રહેવું નથી. સાચા વસ્તુ સ્થિતિનું ભાન ન થાય ને ત્યાં સુધી માણસ અટવાય. અને ખરી પરિસ્થિતિનું જ્યારે ભાન થાય ત્યારે ખબર પડે કે વસ્તુ શું છે, ને ત્યારે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. અને આ વૈરાગ્ય જેને ઉત્પન્ન થાય એ પરમપદને પામે જાય. એ પછી દ્વારિકાની લીલા સમાપ્ત થઈ. આગળ કયા પ્રમાણે પેલું જે એરકા નામનું ઘાસ ઉગ્યું હતું એ દરિયાને કિનારે પ્રભાસ ક્ષેત્રની અંદર પેલો પારધી પણ ત્યાં જ રહેતો હતો. મદિરા પાન કર્યું પ્રભાસમાં આવ્યા પછી બેફામ થયા, વાણી વિલાસ વધ્યો. કર્કશ વાણી એ કજિયાનું મૂળ છે. એકબીજા કર્કશ વાણીથી એકબીજાને બોલવા લાગ્યા, એમાંથી હાથાપાઈ થઈ. હાથ સુધી લડતા હતા ત્યાં સુધી વાંધો નહોતો. શસ્ત્રો તો કોઈ પાસે હતા નહીં, શસ્ત્રો મૂકીને આવ્યા હતા. પણ સમુદ્રને કિનારે પેલી જે પાન ઉગી હતી, આપણે પાન કહીએ ને, એ પાન એરકા નામનું ઘાસ, એ મુઠ્ઠીઓમાં ભરીને એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ભગવાન બળભદ્ર બધા વારવા આવ્યા, પણ કોઈને ગણતું નથી. ભગવાન સુદ્ધાને ધક્કો મારી દીધો. બળભદ્રથી જોવાયું નહીં. બળભદ્રજીએ સમાધિ લીધી છે. ભગવાન આ સર્વને છોડી પોતાનાનો નાશ થયેલો જોઈ અને પ્રવાસ ક્ષેત્રની અંદર ફરતા ફરતા એક પીપળાના ઝાડ નીચે આવ્યા. પગ ઉપર પગ ચડાવ્યો છે. દુર્વાસાએ ભગવાન ન જાય એટલા માટે થઈને પોતાના એઠા દહીંનો લેપ દ્વારકાધીશના આખા શરીરે કરાયો હતો. પણ ભગવાનને દુર્વાસાને ભૂલવાના નાખી દીધા હતા. ભગવાનની લીલા જેવી અટપટી છે કે તું આખે શરીરે લગાડી લે, હું ઊભો છું મારી સામે જ. અને ભગવાન પાસે આખે શરીરે દહીં ચોળાયું હતું. પણ પોતાનું કયું પોતાનું શિષ્ય કરે છે એ આનંદમાં એ વિસરી ગયા કે આના પગના તળિયા કોરા છે. અને ભગવાને એટલે પગ ઉપર પગ ચડાવ્યો છે. અને એ પગની અંદર જે કમળનું ચિહ્ન છે એ દૂરથી કોઈ હરણની આંખ હોય એમ ચમકવા લાગ્યું. અને પેલો જે વ્યાગ એટલે કે પારધી જે શિકારે નીકળ્યો છે એને એમ થયું કે કોઈ હરણની આંખ ચમકે છે, અને એને તીર છોડ્યું. સનન ભવાબ્ધે પ્રમાણમ ઇદમ વામ કાના નિતંબ કરાભ્યામ ધૃતો યેન તસ્મા વિધિ તુર્વસત્યે ધૃતો નાભિકોશ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ પરબ્રહ્મલિંગમ ભજે ભગવાન સ્વધામ પધાર્યા છે. એવા ભગવાનને નમસ્કાર કરી એકાદશ સ્કંદની પૂર્ણાહુતિ કરી હતી. શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદસ્ત્રસાત્યામ પારમંસ્યામ સહિતામ એકાદશ સ્કંદ કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્યાત સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયામિ. એકાદશ સ્કંદ રૂપી પુષ્પ ભગવાન કૃષ્ણચંદ્રને અર્પણ કરી દ્વાદશ સ્કંદની ફક્ત 6 અધ્યાયની કથા, જે કથા અમે બપોર પછી લઈએ છીએ, પણ અહીંયા એક આપણા સમાજની અંદર બીજી કથા બપોર પછી શરૂ થઈ રહી છે.
એટલા માટે આપણે આપણી કથાને વિરામ આપી દઈએ કે જેથી ભગવાન ત્યાં પૂર્ણ રૂપે ત્યાં થાય. એટલે આપણે આપણી કથાને અહીંયા વિરામ આપીશું. એ લોકો જ્યારે કથા કરશે ત્યારે આપણે અહીં દશાંશ હોમ કરીશું અને પછી હોમ પરિપૂર્ણ થયા પછી સાંજના સમયે જેમ આરતી થાય છે એમ ભાગવતજીની આરતી થશે અને પછી અહીંથી પોથીજી પ્રયાણ કરશે એ પહેલાં અહીંયા દશાંશ હોમ થઈ જશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હજુ 10-15 મિનિટની વાત છે. 10 થાય તો 15 નહીં થવા દઉં. પણ લાલભાઈ એમ કીધું કે દાદા કાંઈ જવા નહીં દેતા, અને જવા દેતો જ નથી હું. પણ મતલબ શું છે કે મારે જે વસ્તુની મારા દિલમાં એમ થયું ને કે આ તમને કહી દેવું છે ખુલીને, એ મારે તમને ટૂંકમાં કહેવું પડે. બાકી જવા તો કોઈ વસ્તુ નહીં દઉં. એવા પ્રયત્નો કરીશ કે વધારે વસ્તુઓ તમને જાણવા મળે અને પરમાત્માની જે જાય કાંઈ કૃતિઓ છે, જે ચરિત્રો છે, રાજાઓના, ઋષિઓના, સંન્યાસીઓના, ભક્તોના, એ બધા જ ચરિત્રો કહીશ જેમાંથી કંઈક લેવાથી આપણું કલ્યાણ થાય. સાંભળવાથી કલ્યાણ થાય, લેવાથી પણ કલ્યાણ થાય. ઓમ નમો ભગવતે દેવાય નમઃ. 12મા સ્કંદો એ આશ્રય લીલા છે. ભગવાન જે અખિલ બ્રહ્માંડના નાયક છે એ પ્રતિપાદ્ય તત્વ, એના આશ્રય જવું એ જ તત્વ છે. એ પછી પરીક્ષિત પૂછે કે ભગવાન સ્વધામ ગયા પછી પૃથ્વી પર કોનું રાજ્ય થયું, એ પછી કોનું રાજ્ય થશે. એ વખતે સુખદેવજી મહારાજ એમ કહેવા લાગ્યા કે જરાસંઘના પિતા બૃહદર્શવના વંશની અંદર છેલ્લો રાજા થશે પુરંજય. પુરંજય આ રાજા છે, એના મંત્રીનું નામ હશે શુનક. એ શુનક પોતાના રાજા પુરંજયને મારી અને પોતાના પુત્ર પ્રદ્યોતને ગાદી અર્પણ કરશે. કારણ કે ભગવાન ગયા પછી આ બધી વસ્તુ થવાની જ હતી. ભરતખંડની અંદર નંદ, ચંદ્રગુપ્ત વગેરે રાજાઓ, અશોક નામનો સમ્રાટ ચક્રવર્તી થશે, 8 યવન અને 10 ગોરા રાજાઓ કયા છે. કલિયુગના દુષ્ટ રાજાઓ ભરતખંડને ટુકડા ટુકડા કરી નાખશે, ભારતને છિન્ન ભિન્ન કરી નાખશે. જે અખંડ ભારત હતું એ ટુકડાઓમાં વેચાઈ જશે. કલીના દુષ્ટ રાજાઓ ગાયોનો વધ કરશે, ગૌ હત્યા જેવા પાપ કરશે, પ્રજાનું ખૂન ચૂસી અને પૈસા ભેગા કરશે, મોટા મોટા બંગલાઓ બાંધશે. બ્રાહ્મણો પણ સંધ્યા, વેદ, અધ્યવન એના રહિત થશે. એટલે કે બ્રાહ્મણો બ્રહ્મ તેજ વગરના થઈ જશે. ભાગવતજીની અંદર કળિયુગના જે કાંઈ લક્ષણો બતાવ્યા છે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. અને કળિયુગની અંદર કુટુંબનું ભરણ પોષણ કરવું એ જ મોટી વિદ્વતા, એ જ મોટી ચતુરાઈ લેખાશે. કીર્તિ માટે, યશ માટે ધર્મનું સેવન કરવામાં આવશે. એ રાજન, જ્યારે કલયુગ પૂરો થશે ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે થઈ દક્ષિણની અંદર સંભલ નામના ગામની અંદર વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ઘેર ભગવાન કલ્કી તરીકે અવતાર ધારણ કરશે. કલયુગના 4,32,000 વર્ષો 5,125 ગયા છે. 4,27,000 બાકી. ઘણા એમ કે હળાહળ કળિયુગ આવ્યો, પણ હજી હળાહળ નથી આવ્યો. કળિયુગની શરૂઆત છે. મોટા મોટા મહાન પુરુષો
આગાહી કરવા માંડ્યા છે કે હવે સતયુગનો પ્રારંભ થશે, પણ શાસ્ત્ર એમ કે કલીના 4,32,000 વર્ષ, આપણા દેવોના 36,000 વર્ષ, 48,000 વર્ષ, આપણા 4,32,000 વર્ષ થાય. મેં તમને પહેલા દિવસે જે માપ કહ્યું હતું ને, એક પલકારાથી માંડીને બ્રહ્માના દિવસ સુધીનું, એ પ્રમાણે 48,000 વર્ષ કળિયુગના કયા છે, અને આપણા આંખના પલકારા પ્રમાણે 4,32,000 વર્ષો થાય ત્યારે કલી પૂરો થાય. હવે જેને જે જીવતા રહે જોહે, આની અંદર કેટલી વાર જન્મશું ને કેટલી વાર મરણ પામશું. પરીક્ષિતને સુખદેવજી મહારાજ એમ કહેવા લાગ્યા છે કે કલિયુગની અંદર અનેક પ્રકારના દોષો, પણ સૌથી મોટો એક સદગુણ છે કે કલિયુગની અંદર જે ઘેર કૃષ્ણનું કીર્તન થશે એ ઘેર કલી પ્રવેશ કરી શકશે નહીં. કલૌ તદ હરિ કીર્તનાથ, કેશવનું જે કીર્તન કરશે એને ઘેર આજે પણ કલી પ્રવેશ કરી શકતો નથી. તો આના ઉપરથી બોધ લઈ મનુષ્ય સ્વાર્થ માટે કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો જોઈએ. 12મા સ્કંદની અંદર કળિયુગના દોષ, એનાથી બચવાના ઉપાય બતાવ્યા છે, અને સૌથી મોટો ઉપાય છે ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનના ગુણ સંકીર્તન, ભગવાનની લીલા સંકીર્તન. આ બધી વસ્તુઓ જો કરવામાં આવે તો એના ઘરમાં આજે પણ કલી પ્રવેશ પામી શકતો નથી. કલેર દોષ રાજન મસ્તી એકો મહાન ગણ, કીર્તનાદ દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરિવર્જે, કૃતે યદ્ધયતે વિષ્ણુ ત્રેતાયમ યજતે મકો, દ્વાપરે મરિચર્યાહં કલો તદ હરિ કીર્તના. સતયુગની અંદર ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી જે ફળ પ્રાપ્તિ થતી હતી, ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો કરવાથી જે ફળ મળતું હતું, દ્વાપરની અંદર વિધિપૂર્વક ભગવાન નારાયણની આરાધના કરવાથી જે ફળ મળતું હતું, એ કેવળ કળિયુગની અંદર ભગવાનના નામનું એટલે કે કનૈયાના નામનું કીર્તન કરવા માત્રથી થાય છે. મરતી વેળાએ જો પરમેશ્વરનું ધ્યાન કરવું, ભગવાન એને પોતાના સ્વરૂપનું દાન કરે. મરતી વખતે કોઈ જીવનું ધ્યાન ન કરો, પરમાત્માનું ધ્યાન કરો, પરમાત્માના દર્શન કરવાની ટેવ પાડો, પરમાત્માનું નામ સંકીર્તન કરવાની ટેવ પાડો, અને જે ટેવ હશે ને એ અંત સમયે યાદ આવશે ને અંત વખતે જો આ યાદ આવી જાય ભગવાનનું નામ કે ભગવાનનું ધ્યાન, તો બેડો પાર થઈ જશે. સુખદેવજી પરીક્ષિતને એમ કહે છે કે રાજન, આજે છેલ્લો દિવસ, આજે તક્ષક આવવાનો સમય થયો છે. તારા શરીરને તક્ષક કરડશે, એ તારા શરીરને બાળી શકશે, તારા આત્માને કશું નહીં કરી શકે. તારો આત્મા એ પરમ તત્વ એટલે કે પરમાત્માની અંદર મળી જશે. રાજા, તું આ શરીર નથી, તું તો નિત્ય શુદ્ધ પવિત્ર છે, તું બ્રહ્મ છે, તું પરમાત્માનો અંશ છે. રાજા, તું કોઈ શરીર નથી. મહાવાક્યનો ઉપદેશ સુખદેવજીએ આપ્યો છે કે અહમ બ્રહ્મ પરમ વામ બ્રહ્મહમ પરમમ પદમ. તક્ષક એ બીજો કોઈ નથી, એ પણ ભગવાનનો અંશ છે. તક્ષક એ કાળ છે, કાળ એ બીજો કોઈ નથી, કાળ ભગવાનનો અંશ છે. શ્રીમદ ભાગવતના 5 ફળ એ છે શ્રીમદ ભાગવતનો જે થાય એનો જે આશ્રય લે એને પહેલું ફળ મળે છે નિર્ભય બને, નિસંદેહ બને, હૃદયમાં એને પરમાત્માનો વાસ થાય, દરેકની અંદર એને ભગવાનનું દર્શન થાય અને પરમાત્મા પ્રત્યે પરમ પ્રીતિની પ્રાપ્તિ થાય. આ 5 ફળ ભાગવતજીના શ્રવણના કયા છે. એ ભગવાન, તમે મને ભાગવત નથી સંભળાયું. સુખદેવજીની આગળ
ગદગદિત વાણીમાં પરીક્ષિત કહેવા લાગ્યા, તમે મને ભાગવત નથી સંભળાવ્યું, તો તમે મને ભગવાનના દર્શન કરાવ્યા છે. અત્યારે જે દશમ સ્કંદની કથા સાંભળીને ત્યારે તો ભગવાન જ્યારે મને બોલાવી રહ્યા હોય એવું લાગે. ભગવાન પોતે એક હાથ ઊંચો કર્યો હોય, મને અભયદાન આપી રહ્યા એવું લાગે છે. સુખદેવજી કહેવા લાગ્યા, રાજન, તો કૃતાર્થ થયો. તારા લીધે મને પણ કૃષ્ણ કથા કરવાનો લાભ મળ્યો. તારા લીધે મને પ્રેમની અંદર તન્મયતા થઈ. પરીક્ષિતે ગુરુદેવને વંદન કર્યા. મહારાજ, એક વખત મારે તમારું પૂજન કરવું છે. અને પછી એના ચરણ ધોઈ ચરણામત લીધું, વંદન કર્યું, પ્રદક્ષિણા કરી. મહારાજ, હવે તમે જવું હોય તો તમે જઈ શકો. અને એ વખતે સુખદેવજી એમ કહેવા લાગે, બેટા, જવાની તો ઈચ્છા નથી, પણ હું જો નહીં જાઉં તો તક્ષક તને દંશ દેશે, એનું ઝેર એ અમૃત બની જશે. તારે જે પદ પ્રાપ્ત કરવું એ તને મળે નહીં. પરમ પદની પ્રાપ્તિ કરવા માટે થઈને મારું અહીંથી પ્રસ્થાન જરૂરી છે. કારણ કે મારી બ્રહ્મ દ્રષ્ટિ છે. ઝેરીલો તક્ષક મારું દર્શન કરતા એ ઝેર વિનાનો થઈ જાય, ઝેરનું અમૃત બની જાય. કથારૂપી અમૃતનું તું પાન કરી તું ભય બન્યો છે. તારા શરીરને દંશ મારવા માટે, તારા શરીરને બાળવા માટે મારે અહીંથી જવું જરૂરી છે. અને જેવા સુખદેવજી મહારાજ ગયા એ વખતે ભયંકર ફુત્કારની સાથે પેલો તક્ષક આવ્યો. પરીક્ષિત મહારાજ ઉત્તર દિશાની અંદર મુખ રાખી, બંને ગોઠણ ઉપર, પગ ઉપર શરીરને ટેકાવી, બંને હાથ દાઢીએ અડાડી પરમાત્માની સાથે જેનું ઐક્ય સંધાયું એવા પરીક્ષિતને જ્યારે દંશ મારવા આવ્યો ત્યારે પરીક્ષિતના શરીરમાંથી નીકળેલી જ્યોતિ મહાજ્યોતિની અંદર વિલીન થઈ. સૌએ ભાળ્યું. ઋષિ મુનિઓ સૌ બેઠા હતા. વ્યાસ ભગવાન એમ કહે છે, ત્યાં બેઠા હતા સુત પુરાણી શૌનકાદી ઋષિઓને કથા એમ કહેવા લાગ્યા કે એ વખતે હું ત્યાં બેઠો હતો. મેં તાદશ્ય જોયું કે જ્યારે પરીક્ષિતના શરીરમાંથી નીકળેલી જ્યોતિ મહાકાશની અંદર વિલીન થઈ, પુષ્પોની વૃષ્ટિ થઈ, ઋષિઓએ તાળીઓનો નાદ કર્યો, જય જયકાર કર્યો. અને એ વખતે પેલો તક્ષક આવ્યો, શરીરને એવો ભયંકર રીતે દંશ માર્યો કે પરીક્ષિત મહારાજનું શરીર ભડભડ સળગવા લાગ્યું. ભગવાને પરીક્ષિતને સદેહે મુક્તિ આપી. ભાગવત એ મર્યા પછી તો મુક્ત કરે, પણ આપણે જોયું કે સદેહે એમને મુક્તિ મળે, જીવતા જ મુક્ત થવાય એવી આ કથા છે. તો એવા ભગવાનને પ્રણામ કરીએ. અને કથાની અંદર કાંઈ ને કાંઈ નિયમ લેવા જોવે, પણ મારો કોઈ આગ્રહ નથી કે તમે અમુક પ્રકારના નિયમ લો. અને કોઈને હું નહીં કહું કે તમે આ વસ્તુ લો, આ વસ્તુ લો. તમારે લેવું હોય તો આમાંથી કંઈક લેવું જોઈએ, અને તો જ કથા સાંભળી એ સફળ થાય એવું આપણા ઋષિ મુનિઓનું કહેવું છે. આપણે જેમ કથા ચાલે ને એમ એક ઠેકાણે કથા ચાલતી હતી અને બધા ઊભા થઈ નિયમ લેતા હતા. આપણે અહીંયા કોઈ ઊભું થવાનું નથી એટલે બધા નિયમો લેતા હતા. એમાં નગર શેઠે કથા સાંભળવા આવતા એટલે સૌની હારવાર રહેવું પડે એટલે એ ઊભા થયા. બળદાદાની પાસે ગયા, દાદાને પ્રણામ કર્યા કે મહારાજ, એ કે તમારે જે નિયમ લેવો તો કે નહીં મહારાજ તમે કોઈ લઈ તો એક કામ કરો, સત્ય બોલજો. ઓહ મહારાજ, આવો અઘરો નિયમ, સત્ય બોલીએ તો અમારા છોકરા ભૂખ્યા રહે. કાંઈ વાંધો નહીં, તો ક્રોધ ન કરો. એ કે મહારાજ ક્રોધ ન કરીએ તો નુકસાનીનો પાર ન રહે. દુકાનમાં માણસો દ્વારા કામ કરાવવાનું હોય, પોતાનું ભારે શરીર ગાદી તે કે બેસી રહેવાનું હોય. શેઠની કલ્પના તમે કરો એટલે કેવું શેઠનું શરીર હોય. હા, એમ ગાદી તે કે અઢેલીને બેઠા હોય, ખાલી બેઠા બેઠા જ ઓર્ડર બધા કરવાના હોય. આમાં કોઈ હોય તો માથે ન લેતા, તો મનોરંજન કરવા માટે. પણ મનોરંજનમાંથી કંઈક મળે એટલા માટે. એટલે કે તો પછી નિંદા ન કરવી કે મારા જો એ તો એની કરતા ભયંકર.
એ કે પણ નિંદા આપણે શા માટે કોઈની કરવી? તમારે તો બધાને વખાણ કરવાના, આવો બેસો, તમે બહુ સારા માણસો છો, અમારે ત્યાંથી જ તમે વર્ષોથી લો છો, આ બધું બોલવાનું, એમાં નિંદા. એ કે એવું નથી. તો એ કે આખો દી ઘેર બેઠા લાવાય દુકાને, રાત્રિના સમયે વાળું કરીએ, દુકાનના બારણા બંધ થાય, મોડે સુધી જ્યાં સુધી એના પાટી આવીને ન બેહીને ગામના ગપાટા ન મારીએ, નિંદા કુથલી ન કરીએ, ખાધેલું પચે નહીં. જેટલા જેટલા નિયમો બતાવ્યા ને એના બધાના વ્યવસ્થિત એવા જવાબ બતાવ્યા. મહારાજ પછી કંટાળી કે ભાઈ તારે લેવો એ લઈ લે નિયમ. કે મહારાજ મંદિર આઘું પડે પણ અમારી સામે એક કુંભાર રહે છે. કુંભાર કોને કહેવાય? જે કુંભને બનાવે, કુંભકાર, મૂળ શબ્દ એ છે કુંભકાર. તો એ રહે છે, એનું હું દર્શન કરું, હાલે? એ કે હાલે, પણ જો નિયમ એટલે નિયમ ભલે. અને તમે જોજો નિયમ લઈ જોજો, નિયમ લ્યો ને એટલે 2-5 દી 8 દી 15 દી વાંધો ન આવે ને પછી એવો ચાકડો ફરે કે ક્યાંય ના ન રહેવા દે. 2-4 દી બધું બરાબર આવેલું આમ કરીને આમ ઉઠે ને એટલે સીધો ઊભો થઈને જોવે ને પેલો ચાકડો આંકતો હોય. 5 દિવસ 6 દિવસ ચાલ્યું, હવે અહીં માટી ખૂટી અને પેલો નીકળી ગયો માટી ખાને, માટી લેવાય. અહીં બારણું ખોલ્યું તો બારણું બંધ કરી દીધું, પાછો લાંબો થઈને હોઈ ગયો, પાછો ખોલીને આવ્યો, જુએ બારણું બંધ. અંદર આવ્યો, આમ તેમ આટા મારે. શેઠાણી કે હવે નાવા ધોવા માંડો? કે નાવ ધોવું પણ ખામને કંઈક થોડુંક કામ છે. કે એવું શું કામ છે? કે ઓલો સામે ભાઈ સામેવાળો જાય ક્યાં હોય ત્યાં, એનું બંધ છે. કે બંધ છે એ નથી હાલે. એમ કેમ? મારો નિયમ છે. શેઠાણી ગભરાણ, હે હા મારે એનું મોઢું જોવાનો નિયમ લીધો છે. તો ચા નાસ્તો ન બને. એ કે કાંઈ કરતી નહીં હમણાં, જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મોઢું ન જોવાય, પાણી ન પીવાય. નિયમ એટલે નિયમ. બહાર નીકળ્યો. એ કે હા, એ કે હશે અંદર જ તે. એ કે ભાઈ અંદર નથી એટલે તો પૂછું છું. એ કે સાંકળ દીધેલી છે કે તાળું મારેલું છે? એ કે સાંકળે દીધેલી ઉપર તાળું મારેલું. એ કે તો નક્કી માટી ખાને માટી લેવાઈ ગયો છે. માટી ખાનાના સમાચાર પૂછતા પૂછતા પહોંચ્યા ને ત્યાં લગભગ 10 વાગ્યા. ને આવો તડક્યો ભાઈ, ભારે શરીર, ગોતતો ગોતતો પહોંચ્યો. ને આમાં ભગવાનને માયા કરીને ઓલો ખોદતો હતો ને ખડીંગ દઈને અવાજ આવ્યો એટલે ઓલો બેહીને આમ કરવા લાગ્યો. ત્યાં તો પિત્તળના એક પછી એક 2 હાંડા નીકળ્યા. અને અહીં ઓલો ઉપર આવી કે જોઈ લીધું, લેરમાં આવી ગયો ને કે જોઈ લીધું. અન ભાગ્યો અન કુંભાર ગભરાણો. એ ગાળો વાણીઓ જોઈ ગયો. હવે કાંઈ વાંધો નહીં, 2 મળ્યા ને ભગવાને ઘણું દીધું છે, લોભ શું કરવો? એટલે બંને ચરુ છાલકામાં મૂક્યા, આજુબાજુ માટી ગોઠવી અને માટી લઈને પોતાને ઘેર ના આવ્યો, સીધો બજારમાં ચડાવ્યા સાલકાને. અને ઓલો આવ્યો ને, આવ્યો એટલે તરત એકદમ ના આવ્યો, ધોયો, જલ્દી નાસ્તો કર્યો, દુકાને આવીને બેઠો. પણ આ વાણીઓ ડાય જાત, આપણી જેવાય ને તો ગોથે ચડી જાય. પેલો આવ્યો કે શેઠ બાપા રામ રામ. રામ રામ ભાઈ, રામ રામ. હા મેં જોયું. એટલે તારું મોઢું જોયું એમ કહેવાનો મતલબ હતો. કે એટલે તો હું આવ્યો છું. એ કે એમાં કાંઈ આવવાનું થોડું હોય, મેં જોઈ લીધું. એ કે બે છે 2. હા તો કાંઈ વાંધો નહીં, જે હોય. હા હવે એમને માલે, કોઈને કાંઈ ખબર નથી, આ એક જ જાણે. એ કે મારે બીજું વધારે ન. એ કે ભાઈ વ્યવહાર એટલે વ્યવહાર. 1 મગની 2 ફાયડો હોય, એમાં કોઈને વધારે ઓછું કામ? તો 2 છે એમાંથી 1 તમારું 1 મારું, ભલે કાંઈ વાંધો નહીં. એ કે અહીંયા આપું કે ઘેરે આવો છો? નહીં ઘેરે હાલ ઘેરે. પછી એને ખબર પડી કાંઈક છે ખરું. વાણીઓ દુકાન મુનિમને ભળાવીને ગયો અને પેલા વાણિયાના ઘરની અંદર છાલકું લઈ ગયો, માટી દૂર કરી, 2ના મોઢા કર્યા. કે જો આ 1 અને આ 1, 2 ચરું મળ્યા છે, જે જોવે એ કે નહીં તું ગમે એ આપી, મને ખપે. ગદગદિત થઈ ગયો, લઈ લીધો.
ચરું લઈને પેલો એને ઘેર જઈને એનું ઉતારી લીધું ને માટી ઉતારી લીધી. અહીંયા વાણીઓ ચરું લઈને સીધો મંદિર ભેગો થયો, ભગવાનના ચરણમાં મૂકી દીધો. હે પ્રભુ, આ મારી કમાણીનું નથી. જો એ લોકો કાળો ધડા બહુ કરે, પણ એટલો બધો ફાળો આપે, એટલી બધી ગાયોના દાન કરે ને એટલે વાંધો ન થાવ. અને આ અણકનું મળ્યું હતું એટલે સીધું મંદિર ભેગું કર્યું કે હે પ્રભુ, એક શુલ્લક નિયમ લીધો કે એક કુંભારનું મુખ જોઈશ, અને એ નિયમ મેં પાળ્યો. ત્યાં તે જો આ પ્રમાણે આપ્યું તો રોજ તારા દર્શનનો કે સત્ય બોલવાનો કે ક્રોધ નહીં કરવાનો કે નિંદા નહીં કરવાનો નિયમ લીધો, કેવા ફળ આપત. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર. કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. નિરાતે ઊંઘો, આપણે પૂરું કરવાનું છે. ભગવાનનો આભાર માન્યો છે. આજે પરીક્ષિતના શરીરમાંથી નીકળેલું દિવ્ય તેજ મહાજ્યોતિની અંદર ભળી ગયું છે. સત્કર્મની ક્યારેય સમાપ્તિ હોતી નથી. આ જ્ઞાન સત્ર છે. આની અંદર મારાથી ઘણી ભૂલો થઈ હશે, તમારાથી પણ થઈ હશે, અને આ સૌ ભૂલો પરમાત્મા સ્વીકારે. શાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ ભૂલ હોય અને મોટેથી ભગવાન શ્રી હરિને 3 વાર બોલાવવામાં આવે હૃદયથી, તો પરમાત્મા એ ભૂલો માફ કરી અને એ સત્કર્મને પૂર્ણ ગણે છે. હું એ તમારા ઉપર કેટલી વાર ખીજાણો છું, કેમ કે આ ગાદી ઉપરથી ખીજાવી શકાય નહીં, આ ગાદી ઉપરથી કોઈના વખાણ કરી શકાય નહીં. આ ગાદી ઉપરથી ફક્ત ઉપદેશ આપી શકાય, ભગવાનના ગુણ ગાઈ શકાય, ભગવાનના ભજન કીર્તન સુધીની છૂટ છે. પણ છતાં એમાં કદાચ સંયમ ન રહ્યો હોય, આડોવડું કંઈક બોલાયું હોય, તો એ બધું પરમાત્મા આપણને માફ કરે. આપણાથી જે કોઈ ભૂલ થઈ હોય, તમારા શ્રવણમાં પ્રમાદ થયો હોય, મારે કહેવામાં પ્રમાદ થયો હોય, તો ભગવાન તો મોટા દિલદાર છે, મોટા દિલવાળા છે, કરુણાના સાગર છે. એ આપણા ઉપર પોતાનો પ્રેમ રાખી અને આ બધી વસ્તુમાંથી આપણને બાકાત ક્ષમા આપે, એવી ભગવાનને પ્રાર્થના કરી, હાથ ઊંચા કરી અને બોલવાનું. હું જેમ બોલું એવું જ તમારે બોલવાનું. હું 3 વખત બોલીશ, 3 વખત તમારે બોલવું પડશે, 6 વખત થશે. શ્રી હરયે નમઃ, શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી
નારાયણ દેવ કી જય હનુમાનજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર નામ સંકીર્તનસ્યમ સર્વપાપપ્રણાશનમ પ્રણામો દુઃખશમનમ તમ નમામિ હરિ પરમ. શ્રી હરિને નમઃ.